જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ભારત અકાદમીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ભરતી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ડિક્લેર કરવામાં આવી છે, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। છેલ્લે આ ભરતી ક્યારે કન્ડક્ટ થઈ હતી તો કે મિત્રો 2022માં કન્ડક્ટ થઈ હતી। ત્યારથી વિદ્યાર્થીઓ રાહ જુએ છે કે ભાઈ પંચાયત સેવા પસંદગી મંડળ છે એ MPSW અને FSWની ભરતી છે ક્યારે ડિક્લેર કરે। આ આતુરતાનો હવે અંત આવી ગયો છે। ઓલરેડી 29 તારીખે પંચાયત સેવા પસંદગી મંડળે આ ભરતી ડિક્લેર કરી દીધી છે કે ભાઈ FSW અને MPSWની ભરતી કરવામાં આવશે। MPSWની કેટલી ભરતી કરવામાં આવશે તો મિત્રો 420 જગ્યા ભરવામાં આવશે, જ્યારે FSWની ધરખમ જગ્યા એટલે કે 1948 જગ્યા ભરવામાં આવશે। જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય અને જેને તૈયારીમાં વધારે પડતું ફોકસ મારવાનું હોય એના માટે હવે સમય આવી ગયો છે કે તમે આ યુદ્ધમાં છે એ ઝંપલાવી દો। તો એના માટે આપણે ભારત અકાદમીના પ્લેટફોર્મ ઉપર આજે ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સ્પેશિયલ હેલ્થ બેન્ચ શરૂ કરવામાં આવી છે ભારત અકાદમી દ્વારા કે ભાઈ સ્પેશિયલ હેલ્થ બેન્ચ કેવી એ પણ તો કે ભાઈ ગેરેન્ટેડ બેન્ચ। સ્પેશિયલ હેલ્થ તો ખરી પણ ગેરેન્ટેડ બેન્ચ એટલે શું કે તમે અત્યાર સુધી આ ભરતીનો જે માહોલ માટે વાટ જોઈ રહ્યા હતા એ ભરતી હવે ડિક્લેર કરી દીધી છે। હવે તમારી 20 તારીખ સુધી ફોર્મ ભરાશે, બરાબર। 20 તારીખ સુધી ફોર્મ ભરાશે, પછી ગમે ત્યારે આ ભરતીનું ડેટ ડિક્લેર કરવામાં આવશે, પરીક્ષાની ડેટ ડિક્લેર કરવામાં આવશે। તમે 2022ની ભરતી જોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રોને ટૂંકો સમય આપવામાં આવ્યો છે, પણ આઈ હોપ આ વખતે આપણે એટલી આશા રાખીએ કે આપને મહેનત કરવાનો પૂરતો સમય મળી રહે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે કે ભાઈ ગેરેન્ટેડ બેન્ચ છે એમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તો માત્ર 40 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે। કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તો માત્ર 40 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે આ બેન્ચમાં, બરાબર। તમને એમ થશે કે માત્ર 40 વિદ્યાર્થી મિત્રો, હા, કેમ કે ગેરેન્ટેડ બેન્ચ છે, માત્ર 40 વિદ્યાર્થીઓને આમાં એડમિશન આપવામાં આવશે। ગેરેન્ટેડ બેન્ચ એટલા માટે કીધેલી છે કે તમારે માત્ર ને માત્ર એડમિશન લેવાનું છે, તમારી પાછળ મહેનત અમારે કરવાની છે, મહેનત એકંદરે તમારે જ કરવાની છે, પણ એની પાછળ ભોગ કોણ આપશે તો કે ભાઈ ભારત એકેડેમી એક આયોજનબદ્ધ રીતે આ બેન્ચ શરૂ કરવા જઈ રહી છે। તો આ બેન્ચમાં વિદ્યાર્થી મિત્રો કેટલી તારીખ સુધી તમે એડમિશન લઈ શકશો તો કે 5 તારીખ સુધી તમે એડમિશન લઈ શકશો। કેટલી તારીખ સુધી? 5 તારીખ સુધી તમે એડમિશન લઈ શકશો। 5 તારીખ પછી જો વિદ્યાર્થીઓ ફૂલ થઈ જશે તો એડમિશન મળવા પાત્ર થશે નહીં। હવે એ બધી ડિસ્કસ તો આપણે કરવાની જ હતી કે ભાઈ આ ભરતી ડિક્લેર થઈ ગઈ છે, ગેરેન્ટેડ બેન્ચ શરૂ થઈ ગઈ છે। હવે વાત કરવાની છે આના અભ્યાસક્રમ વિશેની કે ભાઈ પંચાયત સેવા પસંદગી મંડળ છે તો આનો જે જગ્યા બહાર પાડવામાં આવી છે એનો અભ્યાસક્રમ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને એ નથી ખબર પડતી કે આમાં કેટલું ગુણભાર હોય છે ને કેવી રીતે મહેનત કરવી। તો આજે મિત્રો આપણે એની વિગતે ચર્ચા કરવાની છે કે ભાઈ આમાં કયા વિષયનું કેટલું ગુણભાર છે, કેને કેટલો વજન આપવાનો છે, કેવી રીતે એમાં ડેડિકેશન સાથે મહેનત કરવાની છે અને ટૂંકા સમયગાળામાં સારામાં સારા માર્કથી તમે પાસ થઈ શકો। એના માટે આજે આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો MPSWની 420 જગ્યા બહાર પાડવામાં આવી છે, જ્યારે FSW એટલે કે બહેનો માટે કેટલી જગ્યા બહાર પાડવામાં આવી? 1948। ભાઈઓ માટે કેટલી જગ્યા બહાર પાડવામાં આવી? 420। બહેનો માટે 1948, ભાઈઓ માટે 420। એટલે મિત્રો સારામાં સારી જગ્યા કહેવાય, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી આ સારામાં સારી ભરતી કહેવાય। ભાઈઓ માટે પણ સારામાં સારી જગ્યા છે, બહેનો માટે પણ સારામાં સારી જગ્યા છે। હવે તમારે શું કરવાનું છે? આયોજનબદ્ધ મહેનત કરવાની છે। ભરતી આવીને દર વખતે મિત્રો જતી જ રહેશે। ભરતી આવે છે, ભરતીનું પરીક્ષા લેવાઈ જાય છે, પરીક્ષાનું રિઝલ્ટ આવી જાય છે, પણ આપણે ક્યાં? આપણે એની માટે બીજી ભરતીની રાહ જોવી છે કે આ જ ભરતીમાં નોકરીએ ચડી જવું છે? એના માટે ભારત અકાદમી છે એ યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય દિશા સાથે તમારી પાસે આવી રહ્યું છે। તમારે માત્ર ને માત્ર આમાં એડમિશન લઈ અને કેવી રીતે મહેનત કરવી, અહીંયા રોજનું તમને 6 કલાકનું શિક્ષણ કાર્ય આપવામાં આવશે। કેટલી કલાકનું? 6 કલાકનું શિક્ષણ કાર્ય। એટલે એવું નહીં કે તમે 6 કલાક મહેનત કરી અને પછી તમારે આરામ કરવાનો છે, ના, તમને અકાદમીમાં 6 કલાકની મહેનત કરવામાં આવશે, એની સામે 6 કલાક તમારે ઘરે મહેનત કરવાની છે। રોજનું તમારું રીડિંગ છે એ 12 થી 13 કલાકનું હોવું જોઈએ મિત્રો। કેટલા કલાકનું હોવું જોઈએ? 12 થી 13 કલાકનું રીડિંગ હોવું જોઈએ,
ત્યારે તમે સારા માર્ક્સ સાથે પાસ કરી શકો. તમને એમ થશે કે આ તો વધારે મહેનત કરવી પડશે. હા મિત્રો, હવે પહેલાં જેવું નથી રહ્યું આરોગ્યની ભરતીમાં. આ વખતે પણ ધરખમ ફોર્મ ભરાશે. FSWમાં પણ ભરાશે, MPSWમાં પણ ભરાશે. બરોબર, આપણે આપણી એક સીટ માટે એડી ચોટીનું જોર લગાવવાનું છે, ત્યારે આમાં ભેગું થશે. એટલા માટે રોજની તમારી કેટલા કલાકની મહેનત હોવી જોઈએ? તો કે 12 થી 13 કલાકની મહેનત હોવી જોઈએ. એના માટે 6 કલાક છે એ તમારે અકાદમીમાં આપવાના રહેશે. એમાં તમારા લેક્ચર કન્ડક્ટ કરવામાં આવશે, તમારું ટેસ્ટનું આયોજન કરવામાં આવશે, વીકલી ટેસ્ટ, ડેઇલી ટેસ્ટ અને વ્યક્તિગત તમને માર્ગદર્શન આપવામાં આવશે. વ્યક્તિગત એટલે કે ભાઈ તમારી ટેસ્ટ લીધી, બરોબર, એમાં તમારે કેટલા માર્ક આવ્યા છે, હવે તમારે શું ઘટે છે, કેવી રીતે મહેનત કરવી છે, ડાઉટ સોલ્વ કરવામાં આવશે. આવું બધું તમને 6 કલાકમાં કરવામાં આવશે. હવે આ 6 કલાક તમે અકાદમીને આપ્યા પછી 6 કલાક તમારે ક્યાં મહેનત કરવાની છે? ઘરે મહેનત કરવાની છે. કે ભાઈ અકાદમીમાં જે લેક્ચર આવ્યા છે, બરોબર, એનું રીડિંગ તમારે ક્યાં કરવાનું છે? ઘરે કરવાનું છે. તો આવી રીતે રોજની તમારે 12 થી 13 કલાક. અને અહીંયા વ્યક્તિગત માર્ગદર્શન, ગેરેન્ટેડ બેન્ચ કોને કહેવાય? ગેરેન્ટેડ કોને કહેવાય? કે અમે ગેરંટી આપીએ છીએ કે તમને પાસ કરાવી દેશું, બરોબર, પણ અમે તમારી પાછળ એટલી મહેનત કરશું, બરોબર, કે તમે કંટાળશો પણ અમે તમારી પાછળ કંટાળશું નહીં. તમારે ફરજિયાત મહેનત કરવી પડશે. એવી રીતે આ બેન્ચનું આયોજન અમે લઈને આવી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે એના કોર્સ વિશે આપણે વાત કરી. એ પહેલાં હું તમને વાત કરી દઉં તો 29 તારીખથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, બરોબર, અને 1 વાગ્યાથી શરૂ થઈ ગયા છે. અને ક્યાં સુધી આ ફોર્મ ભરાશે? તો કે ભાઈ 5 તારીખ સુધી આ ફોર્મ ભરાશે. 20 તારીખ સુધી આ ફોર્મ ભરાશે. 20/5/2026 રાત્રિના 12 કલાક સુધી આ ફોર્મ ભરાશે. ફોર્મમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો, કોઈ પણ નાની એવી ભૂલ પણ કરતા નહીં. નિરાતે શાંત વાતાવરણમાં વ્યવસ્થિત રીતે ફોર્મ ભરજો. આમાં બધા મિત્રો FSWના બહેનો છે તો એમાં FSWવાળા, ANMવાળા, SIવાળા, SSIવાળા ફોર્મ ભરી શકશે. જ્યારે MPSWમાં MPSW કરેલા મિત્રો, બરોબર, SI કરેલા મિત્રો, SSI કરેલા મિત્રો આમાં ફોર્મ ભરી શકશે. એ તો તમને બધાને ખબર જ છે, એટલે એની આપણે ડિટેલ ચર્ચા કરતા નથી. પણ એકવાર વ્યવસ્થિત ફોર્મ ભરજો, જેથી એવું ના બને કે તમે એટલી બધી મહેનત કરો અને ફોર્મમાં કાંઈ ભૂલ થઈ જાય ને એના કારણે તમારું સિલેક્શન અટકી જાય. એટલે નિરાતે ફોર્મ ભરજો. કાંઈ પણ જરૂર પડે તો ભારત એકેડમીના ક્લાસીસના ફોન ઉપર ફોન કરજો, તમને યોગ્ય માર્ગદર્શન આપી રહેશે. હવે આગળ આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે આનો કોર્સ શું છે, આમાં કેવો વિષય કેટલા માર્કનો પૂછાશે, તો જ તમને ખબર પડશે કે મારે મહેનત કેવી રીતે કરવી. ગેરેન્ટેડ બેન્ચમાં આપણે બધું તમને કહેવાના છીએ, કયા વિષયનો કેટલો ગુણભાર છે, સાથે તમને મહેનત કરવાના છીએ, પણ તમને ઓવરવ્યૂ ખબર હોવી જોઈએ કયા વિષયનું કેટલો ગુણભાર છે. તો આપણે વાત કરીએ જનરલ અવેરનેસ, એટલે કે જીકે તમારું 35 માર્કનું પૂછાશે. કેટલા માર્કનું પૂછાશે? 35 માર્કનું. હવે આ જીકેમાં શું આવશે? તો હવે ભૂગોળ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, આ બધું તમારું શું થઈ જશે? જીકે થઈ જશે. એ તમારે કેટલા માર્કનું પૂછાશે? 35 માર્કનું પૂછાશે. ગુજરાતી ગ્રામર કેટલા માર્કનું પૂછાશે? 20 માર્કનું પૂછાશે. ગુજરાતી ગ્રામર તમારે કરવું ફરજિયાત છે. જીકે કરવું ફરજિયાત છે. એકે સબ્જેક્ટ આપણે નેગ્લેક્ટ કરવાનું નથી. આપણે એક માર્ક માટે ભાગવાનું છે. એવું નહીં કે આપણે એમાં જીકે છે, એમાં એટલા બધા વિષય આવે છે, 35 માર્કનો ગુણભાર છે, તો એમાં અમુક વિષય આપણે કાઢી નાખીએ. નહીં, આપણે એક માર્ક માટે ભાગવાનો છે. દરેક વિદ્યાર્થી, તમે તમારી બગાડેલી 5 મિનિટ કોઈ ખૂણામાં બેઠેલો વિદ્યાર્થી તમારી એક સીટ માટે મહેનત કરતો હશે, આ તમારે યાદ રાખવાનું છે. એટલા માટે આપણે એક માર્ક માટે ભાગવાનું છે વિદ્યાર્થી મિત્રો. આમાં કોઈ પણ પ્રકારની આળસ કરવાની નથી. હવે વાત કરીએ ઇંગ્લિશ ગ્રામર કેટલા માર્કનું પૂછાશે, તો પણ એ પણ 20 માર્કનું પૂછાશે. એટલે ઇંગ્લિશ ગ્રામર પણ તમને એવી જ રીતે કરવામાં આવશે કે જેવી રીતે આરોગ્ય કરાવવામાં આવશે, કેમ કે એના ગુણભાર પણ 20 માર્કનું છે. જો તમે 5 માર્કનું પણ આમાં નેગ્લેક્ટ કરશો તો તમે 195માંથી માર્ક લાવવા માટે દાવેદાર થશો, જે આપણને કોઈ કાળે પહોંચાણ થાય એમ છે નહીં. એટલા માટે એક માર્ક માટે આપણે ભાગવાનું છે. બીજું તો કે મેથેમેટિક્સ અને રિઝનિંગ, એટલે કે ભાઈ ગણિત અને રિઝનિંગ, બરોબર, કેટલા માર્કનું પૂછાશે? 25 માર્કનું. એમાં અમીરસર તમને છે એ ઘોળીને પાઈ દેશે. ગણિત રિઝનિંગ તમને અમીરસર ઘોળીને પાઈ દેશે. એટલા માટે જ અહીંયા તમને 6 કલાક બેઠાડવાના છે. એટલા માટે જ આ બેન્ચને ગેરેન્ટેડ બેન્ચ કીધી છે.
બરોબર. હવે વાત કરવામાં આવે આપણો મેન પોર્શન, બરોબર, કે જે આપણે આરોગ્ય છે. કેટલા માર્કનું પૂછાશે? તો કે ભાઈ 100 માર્કનું પૂછાશે. કેટલા માર્કનું પૂછાશે? 100 માર્કનું આરોગ્ય પૂછાશે. હવે ટોટલ કેટલા માર્કનું પેપર થયું મિત્રો? 200 માર્કનું પેપર થયું. એમાં 100 માર્ક એકલા કોના છે? તો કે ભાઈ આરોગ્યના છે. કોના છે? આરોગ્યના છે. તો આ વિષયને પણ આપણે ઘોળીને પી જવાનો છે અને એ તમને ઘોળીને વ્યવસ્થિત કમ્પ્લીટ એક માર્કની ગણતરી સાથે તમને આખો વિષય તૈયાર કરાવી દેવામાં આવશે. એટલા તમારા અહીંયા મોડલ પેપર લેવામાં આવશે, એટલી તમારી ડેઇલી ટેસ્ટ લેવામાં આવશે, એટલી તમારી વીકલી ટેસ્ટ લેવામાં આવશે કે તમને પેપર દેવા જાશો ત્યારે એ જ માહોલ મળશે કે આ પેપરમાંથી મોસ્ટલી બધું અમે ભણી ગયા એમાંથી આવેલું છે. એટલા માટે આ બેન્ચને આપણે ગેરેન્ટેડ બેન્ચ કીધી છે અને એટલા જ માટે આપણે આમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છીએ? 40 વિદ્યાર્થીઓને, જેથી આપણે વ્યક્તિગત કેવી રીતે વ્યક્તિગત ધ્યાન આપી શકીએ. અત્યારની બેન્ચો ચાલે છે, તમે એના રિવ્યૂ લઈ શકો છો કે ભાઈ વ્યક્તિગત અહીંયા કેવી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે કે એક વિદ્યાર્થીને બોલાવીને પૂછવામાં આવે છે કે હવે તારે કયા વિષયમાં, અને આખું વીકલી તમારું ટેસ્ટનું આયોજન લઈને બોલાવવામાં આવે છે કે ભાઈ કયા વિષયની ટેસ્ટમાં ત્યારે કેટલા ગુણભાર ઓછા આવ્યા જેથી એ વિષયમાં તું વધારે મહેનત કરી શકે. હવે આપણે વાત કરવાની છે આ 100 માર્કના આરોગ્યના વિષયની. બરોબર. કેટલા માર્કનું પૂછાવાનું છે? 100 માર્કનું પૂછાવાનું છે. આનું આખું આયોજન આપણે બેન્ચનું બનાવી દીધેલું છે કે આરોગ્યના લેક્ચર કેવી રીતે લેવા, એની ડેઇલી ટેસ્ટ કેવી રીતે લેવી, એની વીકલી ટેસ્ટ કેવી રીતે લેવી, એની સરપ્રાઇઝ ટેસ્ટ કેવી રીતે લેવી. તમને મતલબમાં આરોગ્ય વિષય છે એ કંઠસ્થ કરાવી દેવાનો છે. એ જવાબદારી કોની રહેશે? ભારત અકાદમીની રહેશે કે તમને કંઠસ્થ બધા વિષયો આમ તો કંઠસ્થ કરાવી દેવાના છે કે તમને પરીક્ષાના માહોલમાં એ જરી કંઈ બીક ના લાગવી જોઈએ કે આ મુદ્દામાંથી પ્રશ્ન નીકળશે તો હું મૂંઝાઈશ. આપણે એક મુદ્દો એક પ્રશ્નને પકડીને એને જોઈ લેવાનો છે. તો આપણે વાત કરીએ 100 માર્કના આરોગ્યની, તો એમાં આરોગ્ય વિષયમાં આપણે શું જોવાનું છે? તો કે જાહેર આરોગ્ય અને આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા જોશું આપણે. જાહેર આરોગ્ય એટલે કે આ આરોગ્ય આપણે જે શરૂ કરવાના છીએ એમાં જાહેર આરોગ્યમાં ભારત દેશ ક્યાં છે? બરોબર. વિશ્વ સ્તરે ભારત દેશ જાહેર આરોગ્યમાં ક્યાં છે? અને જે આપણા આરોગ્ય કર્મચારીની આરોગ્યમાં જે ભૂમિકાઓ છે, બરોબર, એની વિશે આપણે ડિટેલ ચર્ચા આરોગ્યમાં કરવાના છીએ. બીજો મુદ્દો લેવાના છીએ રજિસ્ટર અને રેકર્ડ, કે જે તમે આરોગ્ય વિભાગમાં અલગ અલગ રજિસ્ટર નિભાવતા હો. દાખલા તરીકે ક વર્ગનું રજિસ્ટર તમે નિભાવો, ખ વર્ગનું નિભાવો, ખ1 વર્ગનું નિભાવો, ઘ વર્ગનું નિભાવો, ગ વર્ગનું નિભાવો. આ અલગ અલગ રજિસ્ટર વિશે આપણે ડિટેલ ચર્ચા કરવાના છીએ. બરોબર. એમાં નમૂનાના આપણે પ્રકાર જોઈએ છીએ. એટલે બીજો મુદ્દો આપણે શું લઈશું? રજિસ્ટર અને રેકર્ડની જાળવણી. ત્રીજો મુદ્દો છે કમિટી અને તેના ધ્યેય. જે સરકાર દ્વારા અલગ અલગ સમયે અલગ અલગ કમિટી, શું કામ આ કમિટીની રચના કરવામાં આવી હતી? તો કે આરોગ્ય ક્ષેત્રે ભારત દેશમાં છે એ આરોગ્ય વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે આરોગ્ય જળવાઈ રહે એના માટે અલગ અલગ સમયે સરકાર દ્વારા અલગ અલગ કમિટીઓની રચના કરી હતી. ભોર કમિટી, આપણે બધી કમિટી વિશે ચર્ચા કરવાના છીએ અને એના શું ધ્યેય હતા, એને શું ટાર્ગેટ નક્કી કર્યા હતા એના વિશે ચર્ચા કરવાની છે. પછી આરોગ્ય કેન્દ્રોની સેવાઓ, બરોબર, કે જે CSC PSC સેન્ટરો, CSC PSC સેન્ટરો જે સેવાઓ તમને આપવામાં આવે છે, રેફરલ યુનિટ કેન્દ્રમાં જે તમને સેવાઓ આપવામાં આવે છે એ બધા વિશે આપણે ડિટેલ ચર્ચા કરવાની છે. પછી વાત કરીએ જીવ વિજ્ઞાન. આ આખો એક ટોપિક અલગ છે. બરોબર. આમાં અલગ અલગ આપણે 8-9 પ્રકારના તંત્રો ભણવાના છે. તો જીવ વિજ્ઞાન છે એ અહીંયા એની પણ એક સ્પેશિયલ ફેકલ્ટી છે જે તમને જીવ વિજ્ઞાન છે એ વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે ભણાવી દેશે. પછી આગળ વાત કરવાની છે પ્રાથમિક સારવાર. આપણે ડિટેલમાં બધા મુદ્દાઓ ભણવાના છે. આના પણ સબ મુદ્દાઓ છે 8-8, 10-10 થતા હોય છે, પણ આ તો હું તમને ઉપર છેલ્લી આની માહિતી આરોગ્યને આપું છું કે આપણે આવી રીતે ચાલવાનું છે. તો આપણે પ્રાથમિક સારવાર એટલે કે જે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે રોડ ઉપર જતો હોય અને અચાનક બેભાન થઈને ઢળી જાય તો એને પ્રાથમિક સારવાર કઈ આપવાની? બરોબર. કોઈ વ્યક્તિને નાનો એવો એટેક આવ્યો હોય તો એને પ્રાથમિક સારવાર કઈ આપવાની? કૂતરું તમને કરડ્યું હોય તો એને પ્રાથમિક સારવાર કઈ આપવાની? આ બધી જ પ્રાથમિક સારવારની ચર્ચા છે આપણે એમાં વિગતે કરવાની છે. પછી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન.
આઈસી વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે કે જેમાંથી એક પણ પ્રશ્ન આપણો છૂટી જવો જોઈએ નહીં. પછી વાત કરવાની છે રોગચાળો. આપણો આરોગ્યનો અગત્યનો ટોપિક છે. અલગ અલગ રોગ, ચેપી રોગ, બિનચેપી રોગ, બેક્ટેરિયા દ્વારા થતા રોગ, બરોબર, વાયરસ દ્વારા થતા રોગ, વાહકજન્ય રોગ, બિનવાહકજન્ય રોગ, આ બધા રોગ વિશે આપણે આમાં ચર્ચા કરવાની છે. અને આ એક આપણા આરોગ્યનો સૌથી મોટો ટોપિક ગણી શકાય, રોગશાળા વિશે. બરોબર, એક એક રોગની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. કે કેન્સર હોય તો કેન્સરને આપણે ઘોળીને પી જશું, એવી રીતે ડિટેલમાં ચર્ચા કરશું. બરોબર, કુષ્ઠ રોગ હોય તો કુષ્ઠ રોગ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. કે આપણે ભણાવેલા મુદ્દામાંથી એક પણ મુદ્દો બહાર જવો જોઈએ નહીં. હવે વાત કરી NCVBDC, બરોબર, જે 2004માં આખો પ્રોગ્રામ આવ્યો હતો નેશનલનો, એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવી. આ પરીક્ષામાં મોસ્ટ IMP મુદ્દો બની જશે. બરોબર, અત્યાર સુધીની દરેક પરીક્ષામાં આમાંથી પ્રશ્નો નીકળેલા છે. હવે વાત કરી રાષ્ટ્રીય કાર્યક્રમોની રૂપરેખાઓ. સરકાર દ્વારા નિયમિતપણે રાષ્ટ્રીય કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવે છે, બરોબર, અને એની રૂપરેખા નક્કી કરવામાં આવે છે, એની વિશે પણ આપણે ચર્ચા કરવાની છે ડિટેલમાં. પછી છે માતા અને બાળક. આ પણ આપણા આરોગ્યનો એકદમ IMP ટોપિક છે. બરોબર, માતા અને બાળક, કે માતા છે, બરોબર, એને કઈ કઈ રસીકરણ આપવામાં આવે છે. માતા ગર્ભધારણ કરે છે, તમે એ મમતા કાર્ડ આપો છો. કયું કાર્ડ? મમતા કાર્ડ. ક્યારે મમતા કાર્ડ આપો છો? તો કે માતા જ્યારે ગર્ભધારણ કરે છે અને બાળકનો જન્મ થાય છે, ત્યાંથી લઈ માતા ગર્ભધારણ કરે ત્યાંથી લઈને બાળક કેટલા વર્ષનું થાય? તો કે ભાઈ 5 વર્ષનું થાય ત્યાં સુધીનું મમતા કાર્ડમાં રસીકરણ ચાર્ટ હોય છે. કયો ચાર્ટ હોય છે? રસીકરણ ચાર્ટ હોય છે. તો આ બધું આપણે એમાં માતા વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. પછી બાળક વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. કે ભાઈ બાળક છે એને કઈ કઈ રસી આપવામાં આવે છે, એનું કેવી રીતે જતન. કેમ કે આજનું બાળક એ આવતીકાલનું આપણા દેશનું યુવાધન છે. એટલે કે આવતીકાલનું આ બાળક છે એ આપણા દેશનું ભવિષ્ય છે. એટલા માટે છે એ આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે એ માતા અને બાળક ઉપર ખાસ કરીને તકેદારી રાખતું હોય છે. કેમ કે આજનું અપાહિજ બાળક એ આપણા કાલનું, આપણા ભવિષ્યનું અપાહિજ દેશ બનાવશે. એટલે આપણું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો આપણો દેશ સ્વસ્થ અને તંદુરસ્ત હશે. એટલા માટે આને એક સ્પેશિયલ ટોપિક તરીકે લીધેલો છે, માતા અને બાળક. હવે વાત કરવાની છે રસીકરણ. બરોબર, આ એક તમારો અગત્યનો મુદ્દો છે. રસીકરણ, માતા જ્યારે ગર્ભધારણ કરે ત્યારથી લઈને એને રસીકરણના ડોઝ આપવામાં આવે છે. બરોબર, એની મુલાકાત ગોઠવવામાં આવે છે. અને બાળક છે જન્મે ત્યારે હેપેટાઇટિસ બી, બાળક જન્મે તરત કઈ દવા આપવામાં આવે છે, કઈ રસી આપવામાં આવે છે? તો કે ભાઈ હેપેટાઇટિસ બી. કેટલી વારમાં આપવામાં આવે છે? ભાઈ 24 કલાકમાં. આવી બધી રસી વિશે આપણે ચર્ચા કરવાની છે, રસીકરણ વિશે ચર્ચા કરવાની છે. તમને ખબર હોય મિત્રો, તો જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે કોવિશિલ્ડ ને કોવેક્સિન એ આપણને રસી આપવામાં આવી હતી. બરોબર, તો તમામ આ રસીકરણના મુદ્દા વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. પછી પોષણ વિભાગ. તમે આંગણવાડીમાં જાશો ત્યાં તમને પોષણ કીટ આપવામાં આવે છે. માતા જ્યારે ગર્ભધારણ કરે ત્યારે એને પોષણ કીટ આપવામાં આવે છે. અને જ્યારે બાળક જન્મે ત્યારે પણ અલગથી પોષણ કીટ આપવામાં આવે છે કે જેથી બાળક છે તંદુરસ્ત અને એને બધા જે તત્વો મળવાપાત્ર છે એ તત્વો મળી રહે એના માટે સરકાર દ્વારા પોષણ કીટ આખી આપવામાં આવે છે. તો એની ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. પરિવાર કલ્યાણ, જે આપણી આરોગ્યનો પરિવાર કલ્યાણ આખો વિભાગ છે એની વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું મિત્રો. પછી વાતાવરણ અને તેની સ્વચ્છતા. કે ભાઈ આ જે આપણા કુદરતે આપણને જે વાતાવરણ આપ્યું છે, બરોબર, એમાં 4 આવરણો છે. એમાં આપણે મનુષ્ય છે કયા આવરણ ઉપર રહીએ છીએ? તો કે ભાઈ મૃદાવરણ ઉપર. અને આપણી આજુબાજુ શું છે? તો કે ભાઈ વાતાવરણ છે. એમાં અલગ અલગ વાયુઓ આવેલા છે. અને વાતાવરણની પ્રદૂષણ અટકાવવા માટે તમે અત્યારે જોશો કે અત્યારે આવી કાળઝાળ ગરમી પડે છે. અલ નીનોના કારણે આવી કાળઝાળ ગરમીનો આપણે સામનો કરી રહ્યા છીએ. તો આપણે આપણું વાતાવરણ સ્વચ્છ રાખશું તો કોણ સ્વચ્છ રહેશે? આપણે સ્વચ્છ રહેશું. એના માટે બધા પ્રયત્નો છે એ આપણે આ ટોપિકમાં એના ચર્ચા કરવાના છે. વાતાવરણ અને એની સ્વચ્છતા કેવી રીતે જાળવવી, એ પ્રોગ્રામ અને યોજનાઓ.
આ તમારે ખાસ દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે અલગ અલગ પ્રોગ્રામો આપણે ચર્ચા કરવાની છે અને અલગ અલગ યોજનાઓ વિશે માહિતી લેવાની છે. દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો એની પણ આપણે ચર્ચા કરશું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 બરાબર, એની વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. 2005 2010 અલગ અલગ એમાં સુધારા કરવામાં આવેલા છે. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાછળ સરકાર ખૂબ જ ખર્ચ કરે છે, તો આની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેવી રીતે જાળવવું, એમાં ક્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમલમાં ભારત સરકાર દ્વારા લાવ્યા, પછી ગુજરાત સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યારે અમલમાં આવ્યું, એ બધી આપણે ચર્ચા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કરશું. કચરા નિકાલ અને તેની વ્યવસ્થાપન, કે ભાઈ જે આપણે આ પ્રદૂષણ થાય છે એના કારણે કે આપણે કચરો, તમને ખબર હોય તો પ્લાસ્ટિકની થેલી ઉપર આપણે અત્યારે બેન્ડ મારી દીધેલો છે. શું કામ કે પ્લાસ્ટિક છે એ પૃથ્વી પરનો એવો કચરો છે કે કોઈ દિવસ ઓગળતો નથી. તમે કોઈ પ્લાસ્ટિકનો કચરો દાટી દો છો અને એને 50 વર્ષ પછી એને પાછો ખેંચો છો તો એ પ્લાસ્ટિક એવું ને એવું જ હોય છે, તો એ એક પ્રદૂષણ થઈ ગયું છે. તમને ખબર હોય તો હમણાં એક એવું પતંગિયું આપણે શોધ્યું છે વૈજ્ઞાનિકો દ્વારા કે પ્લાસ્ટિકનો કચરો ખાય છે, તો એ આ પૃથ્વી માટે ગજબની પ્રવૃત્તિ કરે છે. એ પતંગિયું છે, એ વાતાવરણને આપણું શુદ્ધ રાખે છે, પણ એની આપણે લેક્ચરમાં બધી ચર્ચા કરશું. તો કચરા નિકાલ, કે ભાઈ કેવો કેવો કચરો કેવા કલરની બેગમાં નાખવો, એ સાથે આપણે બધી આમાં ચર્ચા કરવાની છે, કચરા નિકાલ અને તેની વ્યવસ્થાપન વિશે. પછી કાયદાકીય વ્યવસ્થા, આરોગ્ય વિભાગમાં જે કાયદાકીય બધી વ્યવસ્થાઓ છે કે જે કાયદો આપેલો છે એના આધારે જે આરોગ્ય વિભાગ આખો કામ કરે છે એની વિશે પણ આપણે આમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો આ હતા બધા ટોપિક તમારા આરોગ્યમાં કે જેના 8-8 10-10 સબ ટોપિક છે. મેં તમને ખાલી ઓવરવ્યૂ આપ્યું. આની વિશે આપણે ભરીને લેક્ચર તમને દેવાના છે અને આની ટેસ્ટ લેવાની છે. આખું આરોગ્ય 100 માર્કનું છે, એ તમને કંઠસ્થ હોવું જોઈએ. એવી રીતે આયોજનબદ્ધ રીતે આ બેન્ચનું આપણે શિક્ષણ કાર્ય શરૂ કરવાના છીએ. મિત્રો કેટલી તારીખ સુધી તમે આમાં એડમિશન લઈ શકશો? 5/5/2026 સુધી એડમિશન લઈ શકશો. કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે? 40, માત્ર 40 વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે. તમને એમ થાય તો આમાં એડમિશન 100થી જ 100 નહીં બેઠા રહે, ના, માત્ર 40 વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાનું છે. શું કામ કે અમે તમારી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકીએ અને તમને સફળતા એટલે સારા માર્ક સાથે સફળતા. તબેલામાંથી ઘોડા છૂટી ગયા છે મિત્રો, બરોબર. હવે તમારે સવારી કેમ કરવી, એના માટે કેવી રીતે મહેનત કરવી, એ તમને ભારત અકાદમી કહે છે, પણ તમારે ભારત અકાદમી સુધી આવવું પડશે. આનું આખું આયોજન આપણે બેન્ચનું બનાવી નાખ્યું છે કે કેવી રીતે આ બેન્ચ તમારી ચલાવવામાં આવે. 6 કલાકમાં તમારી પાસેથી કેટલું અમે આઉટપુટ લઈ શકીએ અને તમને હોમવર્ક કેટલું આપી શકીએ જેથી 6 કલાક તમે ઘરે રીડિંગ કરી શકો. અને આ 12-13 કલાકની મહેનત તમને સફળતા ક્યાં પાવડાવશે? જ્યારે પેપર દેવા બેઠશો ત્યારે આ બધી વસ્તુ તમને યાદ આવી જશે. એટલા માટે માત્ર 40 વિદ્યાર્થીઓને વ્યક્તિગત મહેનત કરાવી. એટલા માટે આ બેન્ચને આપણે ગેરેન્ટેડ બેન્ચ કીધી છે. કેવી બેન્ચ કીધી છે? ગેરેન્ટેડ, કે ગેરંટી અમે આપીએ છીએ. જો મિત્રો મહેનત કરવી કે ના કરવી એ એકંદરે તો વિદ્યાર્થી ઉપર જ આધાર રાખતો. તમે એમ કહો કે નથી જ પાસ થવું તો ઉપરથી ભગવાન પણ તમને પાસ ના કરી શકે. પણ અમે એવી અપેક્ષા રાખી કે અહીંયા એડમિશન લેતો દરેક વિદ્યાર્થી છે, બરોબર, FSWનો બહેનો હોય કે MPSWના ભાઈઓ હોય તો એની એક સીટ માટે ભારત અકાદમી સુધી આવ્યા છે, તો અમે તમને એવી રીતે મહેનત કરાવી શકી. એટલા માટે ગેરેન્ટેડ બેન્ચ આપણે શરૂ કરી છે કે લિમિટેડ વિદ્યાર્થીઓ સાથે તમને સારામાં સારા માર્ક સાથે પરિણામ આપી શકીએ. એના માટે આપણે આ ગેરેન્ટેડ બેન્ચ શરૂ કરીએ છીએ. એ છેલ્લે ક્યાં સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો? 05/05/2026 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશો. મોટાભાગના રજિસ્ટ્રેશન તો વિદ્યાર્થી મિત્રો થઈ ગયા છે, અમુક જ સીટો ખાલી છે. પણ આ તો આજે આપણે એટલા માટે ભેગા થયા હતા કે તમને આ આખું પેપર 200 માર્કનું લેવાશે. એમાં કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ છે, બરોબર, આરોગ્ય વિષય તમારે એમાં શું મુદ્દા તમારે પૂછાય અને કયા મુદ્દા ઉપર આપણે આખા આરોગ્ય વિષય છે તૈયાર કરવો, એના માટે જ આપણે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ ભેગા થયા હતા. તો આ બેન્ચમાં તમે વહેલી તકે જોડાઈ જાજો.
5 તારીખ સુધીમાં તમારું રજિસ્ટ્રેશન કરાવી નાખજો. અને આ બેન્ચનું એનાઉન્સમેન્ટ કરશે કે કેટલા તારીખે આ બેન્ચ શરૂ કરવામાં આવશે. રોજે 6 કલાકનું શિક્ષણ કાર્ય આપવામાં આવશે. કેટલી કલાકનું? 6 કલાકનું. હું તમને ખાસ એ સલાહ આપવા માગું છું વિદ્યાર્થીઓ, ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં. તમે અહીંયા એડમિશન લ્યો એ માનીને જ આવજો કે આપણને કાંઈ આવડતું નથી. હવે તૈયારી આપણે ભારત અકાદમીમાં જઈને કરવાની છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કે આપણે વિદ્યાર્થીઓ છીએ ઓવર કોન્ફિડન્સના કારણે ફેલ થતા હોય છે કે ભાઈ અત્યાર સુધી આપણે મહેનત કરતા હતા ને 80-85% થઈ ગયું છે, 15% કરવાનું બાકી છે, પછી પેપરમાં જઈને જોવે તો એમાં કાંઈ આવડતું હોય નહીં. આને ઓવર કોન્ફિડન્સ કહેવાય કે તમને કદાચ આરોગ્યના 5 ટોપિક આવડતા હોય એનો મતલબ એવો નથી કે તમને આખું આરોગ્ય આવડી ગયું. એટલા માટે આપણે અહીં એટલી મહેનત કરાવવાના છીએ. એટલે કોઈ વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ છે એ ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં. કેમ કે જે તમારી પાસે 4, 5 કે 6 મહિનાનો સમયગાળો છે એનો એક સેકન્ડનો ઉપયોગ કરીને તમે એક સેકન્ડને નિચોડી લેજો. આવનારી એક સેકન્ડને તમે નિચોડી લેજો. નકર આ જ એક સેકન્ડ છે એ આ પરીક્ષા પછી તમને નિચોડશે. એ વસ્તુ તમે યાદ રાખજો. તો વહેલી તકે આમાં એડમિશન લઈ અને તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવી નાખજો. આ બેન્ચ શરૂ કરવાની ડેટ ડિક્લેર કરવામાં આવશે. 5 તારીખ પછી કોઈને એડમિશન આમાં આપવામાં આવશે નહીં. એટલા માટે નહીં કે આ કોઈ ફાંકા ફોજદારી કરવા માટે એડમિશન આપશું એવું નથી. કેમ આમાં વ્યક્તિગત ધ્યાન આપવાનું છે. ગેરેન્ટેડ એટલે સંસ્થાની જવાબદારી ત્યાં વધી ગઈ. તમારી જવાબદારી ઘટી ગઈ, સંસ્થાની જવાબદારી વધી ગઈ. એટલે તમારું વ્યક્તિગત માર્ગદર્શન, વ્યક્તિગત ટેસ્ટના કેટલા માર્ક આવ્યા, વ્યક્તિગત તમારે કયા વિષયમાં શું ખૂટે છે એ સાથે તમને ચલાવવા પડશે આમાં. એટલા માટે લિમિટેડ વિદ્યાર્થીઓને જ આપણે એડમિશન આપવાનું છે. તો વહેલી તકે આમાં એડમિશન લઈ અને તમે તમારી આવનારી એક સીટ માટે કન્ફર્મ થઈ જાઓ અને એ મહેનત કરવા માટે કટિબદ્ધ થઈ જાઓ. ભારત અકાદમી સાથે જોડાઈને એ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણો આ જે લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ, હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના હથિયાર લઈને સજ્જ થઈ ગયા છે કે ભાઈ હવેની પંચાયત સેવા પસંદગી મંડળ છે કદાચ 2022માં ના લાગ્યા તો 2026માં આપણે એક સીટ માટે હવે કન્ફર્મ રહેવાનું છે. હવે આપણે આગળની ભરતીની રાહ જોવાની નથી. એ સાથે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.